હેલો ફ્રેન્ડ્સ, બંધારણના બહુ અગત્યનો ટોપિક એવા આપણા રાષ્ટ્રીય પ્રતીકો. લગભગ આપણે ઘણા બધા વિડીયો, શોર્ટ વિડીયોઝ આની ઉપર બનાવી ચૂક્યા છે. ન જોયા હોય તો જોઈ લેજો, આપને ખૂબ કામમાં આવશે અને સાથે સાથે આપની બુકમાં નોંધ કરતા રહેજો. ચલો આજે જોઈએ બે વસ્તુ ઉપર. આપણી રાષ્ટ્રીય નદી ગંગા અને આપણું રાષ્ટ્રીય જળીય જીવ, આની ઉપર બહુ પૂછાય છે. પહેલાં જોઈએ ગંગા ઉપર. તો આપણી રાષ્ટ્રીય નદી ગંગા છે, આપણને બધાને પણ ખબર જ છે, ગંગા માતા સૌને ખબર જ છે. પરંતુ તમને હવે પૂછાશે કેવું, એવું નહીં પૂછાય કે આપણી રાષ્ટ્રીય નદી કઈ, તમને પૂછાશે કે ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવેલ છે. તો આ કામ ખૂબ મોડું થયું છે. મોડું ઇન ધ સેન્સ કે 2008માં 4 નવેમ્બર 2008માં આ કામ થયું અને ગંગાને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી હતી. આ તારીખ નોંધી લેજો, યાદ રાખજો. ગંગા નદી નીકળે છે ક્યાંથી, ક્યારેક કદાચ આવું પૂછી શકે, ભૂગોળમાં પણ આવું પૂછી શકે. તો ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે અને ગૌમુખ, ખાસ કરીને યાદ રાખજો, ગૌમુખમાંથી ગંગા નદી નીકળે છે. ભારતની સૌથી પવિત્ર અને લાંબી નદી છે, બધાને ખબર છે. યમુના એની સહાયક નદી છે, બધાને ખબર છે. તો આમાં યાદ રાખવા જેવું, ગંગા વિશે માત્ર ને માત્ર મને એવું લાગે કે ક્યારે ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરી, એક માત્ર તારીખ યાદ રાખવા જેવી છે. ત્યાર પછીનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ છે રાષ્ટ્રીય જળીય જીવ, એટલે કે નેશનલ એક્વેટિક એનિમલ ક્યુ. આપણું આની ઉપર લોકોએ બહુ ઓછું ધ્યાન દીધું છે અને જેની ઉપર આપણે ઓછું ધ્યાન દઈએ ને એની ઉપર પરીક્ષક વધુ ધ્યાન આપે. તો ચલો આની ઉપર થોડું કરીએ. તો આપણું એક્વેટિક જીવ, અહીંયા તમે જોઈ શકો છો ડોલ્ફિન છે. તો ડોલ્ફિન બે પ્રકારની હોય છે, એક દરિયાની ડોલ્ફિન હોય છે અને એક ડોલ્ફિન છે નદીમાં જોવા મળતી ડોલ્ફિન. તો આપણું નેશનલ એક્વેટિક જીવ છે એ ગંગા ડોલ્ફિન છે. યાદ રાખજો, ગંગા ડોલ્ફિન. હવે તો તમને ખબર જ પડી ગઈ હશે કે આ ગંગા ડોલ્ફિન નામ શું કામ પડ્યું, કારણ કે ગંગા નદીમાં જોવા મળે છે આ ડોલ્ફિન. ક્યારે તેને જાહેર કરવામાં આવ્યું, તો 5 ઓક્ટોબર 2009 નેશનલ એક્વેટિક એનિમલ તરીકે આને માન્યતા મળી, રાષ્ટ્રીય જળીય જીવ તરીકે આને માન્યતા મળી. એનું વૈજ્ઞાનિક નામ પણ તમને પૂછી લેશે. જેટલા બી ઝાડ હશે, ફળ હશે, આ બધાના વૈજ્ઞાનિક નામ ખાસ પાકા કરવા. પ્લેટનિસ્ટા ગંગેટિકા, આ ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ છે પ્લેટનિસ્ટા ગંગેટિકા. યાદ કરજો, નોંધી લેજો, ગોખી લેજો. અને બાકી જેવી રીતના પ્રોજેક્ટ ટાઈગર ચલાવવામાં આવેલો, ટાઈગરને બચાવવા માટે, સંરક્ષણ અને સંખ્યા વધારવા માટે, એવી જ રીતના આ ડોલ્ફિનને બચાવવા, સંરક્ષણ અને સંખ્યા વધારવા માટે પ્રોજેક્ટ ડોલ્ફિન પણ ચલાવવામાં આવેલ છે. આ પણ થોડું આપની જાણકારી માટે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડોલ્ફિન છે એ કેવી હોય છે, દ્રષ્ટિહીન હોય છે, આંધળી હોય છે, એને દેખાતું નથી. ગંગામાં જોવા મળતી ગંગા ડોલ્ફિન એટલે કે આપણું રાષ્ટ્રીય જળીય પ્રાણી હકીકતમાં દ્રષ્ટિહીન છે. તો કેવી રીતના કોમ્યુનિકેશન કરતું હશે, કેવી રીતના શિકાર કરતું હશે, આ બધું થોડું ગૂગલ કરશો તો બહુ મજા આવશે જાણવાની. રીલો જોવા કરતાં થોડું આ બધા વિશે વિડીયોઝ જોવો, થોડુંક સર્ચ કરો, જીવન ચેન્જ થઈ જશે. ઓકે, વધુ સલાહ નહીં આપતા. આજે આ બે માહિતી આપ નોંધી લો, યાદ રાખી લો, આગળ જતાં તમને ખૂબ કામમાં આવશે. 1 કે 2 માહિતી બાકી છે, હવે 2-3 વિડીયો આ ટોપિક ઉપર આવશે. ન જોયા હોય તો અગાઉના વિડીયો જોઈ લો અને એક આખી તમારી બુકમાં તમામ રાષ્ટ્રીય ચિહ્નો વિશે લખી લો, જાણી લો. થેન્ક યુ.